આ તરફ રાજકોટના બિલ્ડરોએ સાગઠિયાનો હવે ભાંડો ફોડ્યો છે। સાગઠિયા પર જુદા જુદા કામો માટે લાંચ માંગવાનો આક્ષેપ છે। કૃતિ ઓનેલા બિલ્ડિંગ બન્યું તેમાં હું ભાગીદાર હતો। ટીડી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જમીન ન કાપવા માટે સાગઠિયાએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા। આ મામલે 80 લાખમાં સેટલમેન્ટ પણ થયું હતું। સીએમ કરતાં પણ સાગઠિયાનો પાવર ઘણો છે તેવું ટીડી પટેલે જણાવ્યું। જયરામ કુંડારિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો, બરાબર, એમાં હું 30% ભાગીદાર હતો જમીનમાં, એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો। અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 16,000 વારમાંથી। એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા।